સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થશે અને કયા સંકેતો પર નજર રાખવાની છે તેની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. નિફ્ટીની વીકલી એક્સપાયરી પહેલા બજારમાં કન્સોલિડેશન. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ પણ ફ્લેટ કારોબાર સાથે થયા બંધ. આજે સરકારી બેંક આઈટી સેક્ટરને મળ્યો માર્કેટનો સપોર્ટ. પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ 2% જેટલો ઉછળ્યો. રિયલ્ટી સેક્ટરમાં પણ જોવા મળી ખરીદદારી, પરંતુ સામે મેટલ, ઓટો, ફાર્મા શેર્સમાં જોવા મળી વેચવાલી. ડિક્સનના નવા કારોબારને બજાર અને બ્રોકરેજની લીલી ઝંડી. શેરમાં જોવા મળ્યો લગભગ 2%નો ઉછાળો. ક્યુટેક ઇન્ડિયામાં 51% હિસ્સાનું અધિગ્રહણ કરશે કંપની. એસબીઆઈ જલ્દી આવી શકે છે. 25,000 કરોડનો ક્યુઆઈપી હાલના ભાવથી 2.3% ડિસ્કાઉન્ટ પર આવશે. ક્યુઆઈપી સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચારથી એસબીઆઈના શેરમાં આવી તેજી. આ તરફ બોનસની તૈયારીમાં એચડીએફસી બેંક. 19 જુલાઈએ પરિણામની સાથે બોનસ શેર અને સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત શક્ય. કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય. સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર. ધન ધાન્ય કૃષિ યોજનાને કેબિનેટથી મળી મંજૂરી. સાથે જ એનટીપીસી રિન્યુએબલમાં પણ 20,000 કરોડ રૂપિયાના રોકાણને મળી મંજૂરી. તો જુઓ, હવે આજને બજાર આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું. ખાસ કરીને 25,200ની ઉપર બજાર બંધ થયું છે, પરંતુ કોઈ બહુ મોટી મૂવમેન્ટ આજે તમને આવતી જોવા નથી મળી. આજના દિવસની બજારની જો તમે ખાસ કરીને રેન્જ જોશો તો લગભગ 125 પોઈન્ટની રેન્જ બની છે. 25,121ના લો બન્યા, 25,255ના હાઈ બન્યા, એટલે એક સીમિત રેન્જમાં આપણને કારોબાર થતો જોવા મળ્યો. સેન્સેક્સમાં પણ આજે જુઓ તમને ઉતાર ચઢાવ બાદ 63 પોઈન્ટનો એકમાત્ર વધારો ખાસ કરીને જોવા મળ્યો છે. પરંતુ મહત્વની વાત નિફ્ટી બેંક પર રહી. ગઈકાલે અહીંયા 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે ગયા બાદ એક તેજી આવી હતી. એ તેજી આજે તમને આગળ વધતી દેખાઈ અને ઓલમોસ્ટ 5% જેટલો ઉછાળો આજે તમને નિફ્ટી બેંકની અંદર જોવા મળ્યો છે. પરંતુ એની સામે મિડ કેપ અને સ્મોલ કેપ આ બંને આજના દિવસે આપણને ફ્લેટ ક્લોઝિંગ આપતા દેખાયા છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. હવે આજના દિવસે જુઓ કયા સ્ટોક તમને એક્શનમાં રહેતા દેખાયા, તો એચડીએફસી લાઈફના પરિણામ આવ્યા. ત્યારબાદ આજે આ સ્ટોકની અંદર એક સારી તેજી તમને જોવા મળી હતી. આ ઉપરાંત દિવસ દરમિયાન તમને આજે ડિક્સન ટેકનોલોજીસ જ્યાં આગળ સમાચાર આવતા દેખાયા, ત્યાં તમને આજે એક સારી તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો. એસબીઆઈ આજના દિવસે તમને એક્શનમાં રહેતો જોવા મળ્યો, કારણ કે અહીંયા ક્યુઆઈપીને લઈને સમાચાર આવવાના છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આજના દિવસે બન્યું. બાયોકોનમાં આજે એક સારી તમને ખરીદદારી જોવા મળી, કારણ કે અહીંયા તમને યુએસએફડીએ તરફથી એમની જે દવા છે એક ખાસ કરીને ડાયાબિટીસને લઈને એક સારી તેજી આજના દિવસે આપણને જોવા મળી. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પણ પરિણામ આપણને આવતા દેખાયા. ત્યાં પણ આજે તમને એક સામાન્ય તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. તો આ બધા સ્ટોક આજના દિવસે એક મોટા ફોકસની અંદર આપણને રહેતા દેખાયા, એટલે એ બધા પર તો ચર્ચા કરવાની જ છે. પરંતુ હવે આવતીકાલે પણ જે મહત્ત્વની ઇવેન્ટ્સ છે એના પર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં આવતીકાલના બજાર પર ચર્ચા કરીએ, અને આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે બોરંજા પોર્ટફોલિયોના વિરાટ ઝઘડ જોડાઈ ગયા છે. વિરાટજી, સ્વાગત આપનું. વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને બજારના સેટઅપને સમજવું છે, કારણ કે હવે આવતીકાલે અહીંયાથી જે દિવસ છે એક્સપાયરીનો છે. મહત્ત્વની વાત કે અહીંયા આપણે છેલ્લા 3-4 દિવસમાં એક ઘટાડો જોયા બાદ ગઈકાલે એક કન્સોલિડેશન જોયું, આજે બજારની અંદર કન્સોલિડેશન જોયું. 25,050 પાસે આવીને બજારે થોડુંક રિબાઉન્ડ આપ્યું છે, પરંતુ ઓવરઓલ કઈ રીતે હવે એથી ટ્રેન્ડ સમજવું અને ખાસ તો આવતીકાલ માટે શું રણનીતિ રાખવી? સો વેરી ગુડ ઇવનિંગ નીરજજી. જે રીતે અત્યારે આપણે માર્કેટને જોઈ રહ્યા છે, છેલ્લા 2-3 સેશનથી આપણે જોઈ રહ્યા છે કે લોઅર એન્ડથી આપણને બાઇંગ બનતું જોવા મળી રહ્યું છે અને ઉપરના લેવલ સરપાસ થતા નથી જોવા મળી રહ્યા. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે 25,000 લેવલ આપણને બ્રીચ થતો નથી જોવા મળ્યો, અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો કંઈક 25,250 ની આસપાસના લેવલ છે, જ્યાં 20 દિવસ એક્સપેન્શન મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે, એક સ્ટ્રોંગ હર્ડલની જેમ અત્યારના કામ કરતી જોવા મળી રહી છે. સો આવતીકાલ માટે પણ એ સ્ટ્રેટેજી ફોલો કરવાની સલાહ રહેશે કે જો અગર
25,250 ના ઉપરના લેવલ્સ આપણને રિક્લેમ થતા જોવા મળે છે કે એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે, તો કદાચ આપણે એની પોઝિટિવિટી બનતી જોવા મળે. પરંતુ જો અગર ફરીથી અહીંયાથી રિજેક્શન આવતું જોવા મળે છે 25,250 ના આસપાસના લેવલ્સ પાસેથી, તો ક્યાંક ને ક્યાંક કરેક્શન આપણને બનતું જોવા મળે છે, લીડ કરી શકે છે નીચેમાં 25,100 થી લઈને 25,000 ના લેવલ્સ માટે. તો અત્યારના એક સીમિત રેન્જમાં અત્યારે માર્કેટ સ્ટક છે અને આવતા દિવસોમાં પણ અહીંયા આપણને કન્સોલિડેશન બનતું જોવા મળી શકે છે, જ્યાં સુધી નીચેની સાઈડ પર 25,000 ને ઉપરની સાઈડ પર 25,250 આ બે લેવલ્સ નથી છૂટતા ત્યાં સુધી કદાચ આપણને કન્સોલિડેશન બનતું જોવા મળી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને એક આ મત અત્યારે નિફ્ટી પર બનતો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી 25,100ના લેવલ ઇન્ટેક છે એ બ્રેક નથી થતા ત્યાં સુધી કન્સોલિડેશન જોવા મળી શકે છે નિફ્ટીને લઈને. એટલે એના પર એકવાર ખાસ નજર આપણે અહીંયાથી રાખતા રહીશું. પરંતુ આ સિવાય અન્ય નિષ્ણાંતોનો આપણને શું મત બનતો દેખાઈ રહ્યો છે આવતીકાલે નિફ્ટીને લઈને, એના પર નજર કરી લઈએ તો જુઓ, ખાસ કરીને એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા કહી રહ્યા છે કે તમારે નિફ્ટીને અત્યારે 25,200ના લેવલની પાસે ખરીદી કરીને ચાલવું જોઈએ. ખાસ કરીને 25,100ના એક સ્ટોપ લોસ અહીંયાથી તમારે રાખવાના છે અને 25,350ના એક લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે એક જગ્યાએ ખરીદારીની સલાહ છે. બીજી તરફ આનંદ રાઠી શેર્સના જીગર પટેલ પણ નિફ્ટી ફ્યુચર્સની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. 25,200 થી 25,250ની રેન્જમાં તમારે ખરીદી કરવાની છે. 25,000નો એક સ્ટોપ લોસ રાખજો અને 25,600 સુધી ફરી એક વખત આપણને નિફ્ટી ફ્યુચર્સની અંદર એક મૂવ આવતી જોવા મળી શકે છે. એટલે ટૂંકા ગાળે પણ અને થોડીક પોઝિશનલી પણ અહીંયાથી આપણને નિફ્ટીમાં એક સારી તેજી બની એવી જ એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને આજના દિવસે રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને ખાસ કરીને સૌથી પહેલાં ચર્ચા કરવી છે જે સ્ટોકમાં આજે થોડી ઘણી એક્શન આપણને જોવા મળી અને એમાંથી એક સ્ટોક ડિક્સન ટેકનોલોજીસનો રહ્યો છે. કારણ કે જો આજના દિવસે અહીંયા એક સારા સમાચાર આપણને આવતા દેખાયા. કંપનીએ નવું અધિગ્રહણ કર્યું, નવા સેગમેન્ટની અંદર કંપની જવાનો પ્રયાસ કરી રહી છે. એક સારી તેજી આજના દિવસમાં આવી, પરંતુ ગેપડાઉન ઓપનિંગ થયું અને દિવસના નીચલા સ્તરની પાસે આવીને ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. નો ડાઉટ વોલ્યુમ આજના દિવસે જબરજસ્ત જોવા મળ્યા છે. 16,000ની ઉપરનું એક બ્રેકઆઉટ પણ આજે કાઉન્ટરમાં આવ્યું. પરંતુ જે પ્રકારે ઉપરથી વેચવાલી આવી છે, તમને લાગે છે અહીંયા કદાચ આ સ્ટોકની અંદર એકાદ દિવસનો આ એક મૂવ હતો, અહીંયાથી કદાચ આપણને ફરી પાછું એક વખત કન્સોલિડેશન જ આગળ વધતું દેખાય? શું મત બની રહ્યો છે ડિક્સન ટેકનોલોજીસને લઈને આપનો? ડિક્સન ટેકનોલોજીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 17,000ની આસપાસના લેવલ છે જ્યાંથી આપણને બેક ટુ બેક રિજેક્શન બનતું જોવા મળ્યું હતું પહેલા, અને અત્યારના પણ ક્યાંક ને ક્યાંક એ લેવલ એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. રિસ્ક રિવોર્ડ અત્યારે ઘણો ફેવરેબલ બનતો જોવા મળી રહ્યો છે, કારણ કે નીચેમાં 15,500ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે અને ઉપરમાં 17,000 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. તો અહીંયાથી તમે લોંગ કરીને ચાલી શકો છો. જે રીતના આજે વોલ્યુમ્સ આવ્યું છે, જે રીતના ન્યૂઝ આવ્યા છે, અગર આપણે શોર્ટર પીરિયડ પર જોઈએ તો ક્યાંક ને ક્યાંક 20 દિવસ એક્સપ્રેશન મૂવિંગ એવરેજને ક્રોસ કર્યું છે, 50 દિવસ એક્સપ્રેશન મૂવિંગ એવરેજને, તો એ પણ એક પોઝિટિવિટી દર્શાવી રહ્યું છે. અને એડિશનલી વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો 50 વીકની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પાસેથી જ સપોર્ટ લઈને આપણને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળી રહ્યો છે. તો ઘણા બધા ઇન્ડિકેટર્સ છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એક સારો સપોર્ટ આપણને સ્ટોકમાં બનતો જોવા મળી શકે છે. ઇમિડિયેટ લેવલ પર જોઈએ તો 15,500ની આસપાસના લેવલ છે જે સારા બેઝની જેમ કામ કરતા જોવા મળે, કે એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને પ્રીવિયસલી આપણે જ્યાં જોયું હતું હર્ડલ 17,000ની આસપાસના લેવલ્સ, ત્યાં આપણને એક ઇમિડિયેટ હર્ડલ બનતું જોવા મળે. પરંતુ જો 17,000ના લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો 17,700 સુધીના લેવલ્સ પણ આપણને ડિક્સન ટેકનોલોજીમાં બનતા જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ આઉટલુક સાથે તમે ડિક્સન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. પોઝિટિવ આઉટલુક સાથે ડિક્સન ટેકને ધ્યાનમાં રાખી શકો છો. 15,500નો એક સપોર્ટ અહીંયા છે અને 17,000 પાર કરશે તો 17,700 સુધીના એક લેવલ આવતા જોવા મળશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. પરંતુ અન્ય એક સ્ટોક પર ચર્ચા કરવી છે કે જે આજે માર્કેટ બંધ થયા બાદ આપણને પરિણામ આવતા દેખાયા અને કાઉન્ટર છે ટેક મહિન્દ્રાનું. હવે જુઓ, અહીંયા જે પરિણામ આપણને આવતા દેખાયા છે, ઓલમોસ્ટ પ્રોફિટ રેવન્યુ ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે. માર્જિનનો આંકડો અહીંયા અનુમાનથી સારો છે. જો કે સીસી રેવન્યુ ગ્રોથ અહીંયાથી 0.7% ઘટવાનું અનુમાન હતું, જેની સામે લગભગ 1.5% જેટલો ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર ઘટાડો આવ્યો છે. ડોલર રેવન્યુની અંદર પણ એક અનુમાન મુજબનો જ આંકડો રહેતો જોવા મળ્યો છે અને ડીલ વિન ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર બેઝિસ પર થોડી વધતી જોવા મળી છે અહીંયા ટેક મહિન્દ્રા માટે. ઓવરઓલ ટેક મહિન્દ્રા જુઓ, છેલ્લા ઘણા દિવસથી અહીંયા આપણે આઈટી સ્ટોક્સની અંદર એક વેચવાલી જોઈ રહ્યા હતા. ગઈકાલે તો આપણને 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે પણ કામકાજ કરતો દેખાયો, પરંતુ ત્યાંથી આજે રિકવરી સારી આવી છે. હવે પરિણામને લઈને તો થોડુંક કાલે આપણને મૂવ ઉપર નીચે થતાં દેખાઈ શકે છે, પરંતુ કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરશો કે પછી એક પોઝિટિવ મોમેન્ટમની અપેક્ષા અહીંયાથી રાખવી જોઈએ જે પ્રકારે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આજે આ ક્લોઝ થયો છે કાઉન્ટર?
જી બિલકુલ નીરજજી, જે રીતના તમે પણ કહ્યું એ જ રીતના 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી સપોર્ટ લઈને આપણને કાઉન્ટર પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળ્યો. યસ્ટરડે સેશનમાં પણ આપણે સારી એવી તેજી બનતી જોવા મળી હતી, જ્યાં નિયરલી એક પુશ બનતું જોવા મળ્યું હતું લોઅર એન્ડથી, ગેપ ડાઉન ઓપન થયું હતું અને ત્યાંથી આપણને થ્રુ આઉટ ધ સેશન એક પોઝિટિવિટી બનતી જોવા મળી હતી. આજના સેશનમાં પણ નિયરલી 2% ઉછાળો આપણને અહીંયાથી બનતો જોવા મળ્યો છે, જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને પણ ક્રોસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે. સો પોસિબલ છે કે એક ઉછાળો આપણને અહીંયાથી બનતો જોવા મળે, જે રિસેન્ટલી સ્વિંગ હાઈ બન્યા હતા 1700 થી લઈને 1750 સુધીની આસપાસના લેવલ્સ છે, ત્યાં સુધી આપણને ફરીથી એક મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. નીચે સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે 1550 રૂપિયાની આસપાસના લેવલ પાસે. તો એક રિસ્ક રિવોર્ડ બી ઘણો ફેવરેબલ છે. તો એક વખત માટે અગર તમારે શોર્ટ પીરિયડ માટે ટ્રેડ લેવો હોય તો આ એક સારી બીડ હોઈ શકે છે બાય કરવા માટેની. સારી બેટ બની શકે છે બાય કરવા માટેની, એટલે ખાસ ધ્યાન રાખજો. ટેક મહિન્દ્રાને લઈને અત્યારે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને આપણે રાખતા રહીશું. પરંતુ આજના દિવસે બીજો એક કાઉન્ટર હતો કે જ્યાં આગળ સારી આપણને એક મોમેન્ટમ આવતી દેખાઈ હતી, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનું કાઉન્ટર. જુઓ, આજે એફએનઓની અંદર આ કાઉન્ટરે સારો એવો બસ કર્યો હતો. આજે સતત ત્રીજો દિવસ છે કે જ્યારે તેજી દર્શાવી રહ્યો છે. ગઈકાલે એક સારો વોલ્યુમ બ્રેકઆઉટ આવ્યો હતો અને આજનો વોલ્યુમ બ્રેકઆઉટ તો એનાથી પણ વધારે મોટો આવ્યો છે. કઈ રીતે અહીંયા જોવું જોઈએ? કારણ કે જો ઓલમોસ્ટ આ કાઉન્ટર તમને એપ્રિલ મહિનાથી એક રેન્જની અંદર કામકાજ કરતું દેખાઈ રહ્યું હતું અને આજે રેન્જની બહાર નીકળ્યું છે. અહીંયાથી મોમેન્ટમ આપણને વધતી જોવા મળશે, કારણ કે જો આજે વાયદા બજારની અંદર પણ તમને શોર્ટ કવરિંગના મૂવ વધારે આવતા દેખાયા હતા લોંગ બિલ્ડઅપ કરતાં. સો બિલકુલ, જે આજે ઓવરઓલ અગર જોવા જઈએ તો જેટલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ હતી એમાં આપણને સારો પુશ બનતો જોવા મળ્યો હતો. એમાંથી એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં પણ આપણને સારો એવો ઉછાળો બનતો જોવા મળ્યો આજના દિવસમાં. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે આજના દિવસમાં આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. એક અસેન્ડિંગ ટ્રાયેંગલ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતી જોવા મળી હતી, જેનું કન્ફર્મેશન આપણને આજના દિવસમાં બનતું જોવા મળ્યું છે. કાઉન્ટર ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી આ લેવલ્સની આસપાસ આપણને ક્લોઝિંગ આવતું નતું જોવા મળી રહ્યું. 640 ની આસપાસના લેવલ પાસેથી બેક ટુ બેક રિજેક્શન ફેસ કરવું હતું. ઉપરના લેવલથી આપણને સેલિંગ પ્રેશર વધતું જોવા મળી રહ્યું હતું, પણ આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક લેવલ્સની આસપાસ આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો એક પોઝિટિવિટી ડેફિનેટલી અહીંયાથી બનતી જોવા મળી છે. 640 ના લેવલ્સ છે એ ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે, પરંતુ જો 640 ની ઉપર સસ્ટેન થાય છે અને એની ઉપર આપણને કારોબાર બનતો જોવા મળે છે તો એક પોઝિટિવિટી અહીંયાથી બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 610 ની આસપાસના લેવલ છે જ્યાં આપણને સારો એવો સપોર્ટ બનતો જોવા મળી શકે છે, જ્યાં ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજીસ ત્યાં જ અત્યારે આપણને પ્લેસ થતી જોવા મળી છે. 600 થી લઈને 610 ની વચ્ચે બધી જ મૂવિંગ એવરેજીસ, જે મેજર મૂવિંગ એવરેજીસ કન્સિડર કરી શકાય, એ બધી ત્યાં પ્લેસ થતી જોવા મળી રહી છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક 700 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે છે. તો અહીંયા એક પોઝિટિવ આઉટલુક રાખીને તમે ચાલી શકો છો. 700 સુધીના ટાર્ગેટ, નીચેમાં 610 સ્ટોપ લોસ અને 640 ની ઉપર તમે બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ જો આજના દિવસે એક સારી તેજી સાથે બંધ થયો છે, પરંતુ આજની તેજી અગાઉની તેજીના સંકેત આપી રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 610નો સ્ટોપ લોસ રાખજો. 700 સુધીના લક્ષ્યાંક તમને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે, એટલે આ કાઉન્ટરને આજના દિવસે એક ફોકસમાં અહીંયાથી તમારે રાખવાનું છે. પરંતુ અન્ય એક કાઉન્ટર પર ખાસ ચર્ચા કરવી છે આજના દિવસે, જ્યાં તમને સારી તેજી જોવા મળી નિફ્ટીના ફ્રન્ટ પરથી, એમાં એમએનએમનું કાઉન્ટર હતું. અને આજે જો તમને ઓટો સ્ટોક્સની અંદર એક ખરીદારી સારી એવી જોવા મળી હતી. અમે એમએનએમમાં પણ આજે લગભગ ત્રીજો દિવસ છે અને એક સારું બ્રેકઆઉટ પણ ચાર્ટ પર એક દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અહીંયા જો 3238ના હમણાં જ આપણે જૂન મહિનાની અંદર હાઈ બનતા જોયા હતા. લાગે છે એ તરફનું યાત્રા ફરી એક વખત એમએનએમ બતાવી શકે છે. જે રીતના આજના દિવસમાં આપણને મોમેન્ટમ આવતી જોવા મળી છે એમએનએમમાં, એ રીતના જોતા લાગી રહ્યું છે કે પોઝિટિવિટી તો ડેફિનેટલી છેલ્લા 2-3 દિવસમાં આપણને અહીંયાથી બનતી જોવા મળી છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે 3225 નો લેવલ, 3225 ની આસપાસના લેવલ પાસેથી આપણને બેક ટુ બેક 3 થી 4 વખત રિજેક્શન આવતું જોવા મળ્યું છે ને એ લેવલ આપણને સરપાસ થતા જોવા નથી મળ્યા. છેલ્લા અગર વાત કરીએ તો ઓક્ટોબર 2024 થી લઈને ટિલ ડેટ સુધી આ લેવલ આપણને સરપાસ થઈને એની ઉપર ક્લોઝિંગ આવતું જોવા નથી મળ્યું. પરંતુ જો અગર આની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે કે એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો એક ફ્રેશ બ્રેકઆઉટ તરફ આપણને આ કાઉન્ટર મૂવ થતું જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે તમે એને વોચ કરીને ચાલી શકો છો, પરંતુ જો 3225 ના લેવલ સરપાસ થાય છે તો એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે કે એની ઉપર સસ્ટેન થતું જોવા મળે તો એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી શકે છે. એક નવું બાઇંગ પ્રેશર અહીંયાથી ક્રિએટ થતું જોવા મળી શકે છે. તો બાય કરીને ચાલી શકો છો તમે 3225 ની ઉપરના લેવલ્સથી. સ્ટોપ લોસ તમારો થોડોક મોટો બંધ જોવા મળી રહ્યો છે, જે છે સમવેર નિયર 3100 રૂપિયાની આસપાસના, અને ટાર્ગેટ તમને અહીંયાથી બનતા જોવા મળી શકે છે 3600 સુધીના. તો અગર તમારો લાંબા ટાઈમ માટે વિચાર હોય અને લાંબા ટાઈમ માટે તમે વેઇટ કરી શકતા હો તો 3225 ની ઉપર તમે આ એક સારી બીડ બનતી જોવા મળી શકે છે. લોંગ કરીને ચાલો 3600 ના ટાર્ગેટ અને નીચેમાં 3100 નો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો.
કયા કોલ્સ જે કાલના માટે કે આવનારા દિવસો માટે અહીંયાથી આપણે ખાસ વોચઆઉટ રાખવા જોઈએ? સો મારા ધ્યાનમાં સૌથી પહેલું કાઉન્ટર જે આવી રહ્યું છે એ છે અજંતા ફાર્માનું. અજંતા ફાર્મા મને આ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળ્યો હતો, જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જે મૂવિંગ એવરેજીસ છે, શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ થી લઈને લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસ, બધા મૂવિંગ એવરેજીસને ક્રોસ કરીને અત્યારે હાલમાં એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. વોલ્યુમ્સ બી ઇન્ક્રીઝ થયા છે છેલ્લા 2-3 સેશનમાં, તો એ ઇન્ડિકેટ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટર્સનું ઇન્ટરેસ્ટ આ લેવલ પર આપણને બધું જોવા મળી રહ્યું છે. સો અહીંયાથી તમે લોંગ કરીને ચાલી શકો છો. નીચે તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે 2700 રૂપિયાની આસપાસનો, અને ઉપરમાં ટાર્ગેટ તમને 3000 પ્લસના બંધા જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે પીએનબી, પંજાબ નેશનલ બેંક. પંજાબ નેશનલ બેંકમાં પણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતી જોવા મળી હતી, જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. અહીંયા પણ આપણે જે રીતે જોયું વોલ્યુમ સારા એવા ઇન્ક્રીઝ થયા છે, અને કાઉન્ટર તેને આપણને એની ઉપર ક્લોઝિંગ આપતું જોવા મળ્યું હર્ડલ માર્કની ઉપર. તો અહીંયા પણ આપણને પોઝિટિવિટી યથાવત રહેતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 110 રૂપિયાની આસપાસના લેવલ છે, જે એક સારો બેઝ, એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે, અને ઉપરમાં 125 ના આસપાસના લેવલ છે, જે આપણે ટાર્ગેટની જેમ કન્સિડર કરીને ચાલી શકે છે. તો મારા તરફથી બે ટ્રેડિંગ કોલ રહેશે, એક છે અજંતા ફાર્મા અને સેકન્ડ જે છે એ પીએનબી. અજંટા ફાર્મા, પીએનબી. અજંટા ફાર્મા માટેના લેવલ 2700નો સ્ટોપ લોસ, 3000ના ટાર્ગેટ અહીંયાથી ખાસ તમે ધ્યાનમાં રાખો. અને પીએનબી માટેના લેવલ્સ છે 110નો સ્ટોપ લોસ અને 125ના લક્ષ્યાંક, એટલે એના પર એક ધ્યાન રાખી શકો છો. એટલે આ બંને ટ્રેડિંગ કોલ્સ અહીંયાથી તમારે ખાસ ફોકસમાં રાખવાના રહેશે. પરંતુ આગળ વધીએ અને આવતીકાલે હવે દિગ્ગજ બેંક એક્સિસ બેંકના પરિણામ આવવાના છે, અને પરિણામને લઈને ખાસ કરીને શું અનુમાન બની રહ્યા છે તેની વિગત સાથે સહયોગી ચાંદની શુક્લ આપણી સાથે જોડાયા છે. જી ચાંદની, જણાવો, એક્સિસ બેંકના પરિણામ આવતીકાલે આવવાના છે, કેવા રહી શકે છે, શું અનુમાન બની રહ્યું છે? જી, જે રીતે તમે જણાવ્યું એક્સિસ બેંકના નંબર્સ પર એક ફોકસ રહેવાનું છે, તો અનુમાન જોઈએ જે અપેક્ષા છે Q1 FY26માં બેંકનો ગ્રોથના ફ્રન્ટ પર અગર જોઈએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13,720 કરોડ પર રહી શકે છે, એટલે 2%નો એક ઉછાળો અપેક્ષિત છે. જે Q1 FY25ની સરખામણીમાં જોઈએ તો 13,448 કરોડ હતો, 2% વધારાનું અનુમાન છે. પ્રોફિટ આફ્ટર ટેક્સના ફ્રન્ટ પર લગભગ 3.5% આસપાસનો એક ઉછાળો આવી શકે છે, 6,250 કરોડ પર પહોંચી શકે છે, 6,034 કરોડથી વધીને. આ સિવાય જે અપેક્ષા બનતી જોઈ રહ્યા છીએ લોન ગ્રોથના ફ્રન્ટ પર YoY બેસિસ પર 7% રહેવાનું અનુમાન છે. સાથે જ ત્રિમાસિક ધોરણે જોઈએ તો લોન ગ્રોથ ફ્લેટ રહી શકે છે. સાથે જ લોન ગ્રોથ ધીમો રહેવાથી ફી આવકમાં પણ એક નરમાશ રહી શકે છે, જે એક અપેક્ષા છે. આ ઉપરાંત 72% લોન પોર્ટફોલિયો ફ્લોટિંગ રેટ પર હોવાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે નિમ્સમાં એક ઘટાડો શક્ય છે. આ ઉપરાંત નિમ્સના ફ્રન્ટ પર જોઈએ એટલે જે ઘટાડો અપેક્ષિત છે, પરંતુ 3.8% જે હતો ત્યાંથી ઘટી અને 3.5% પર રહેવાનું એક અપેક્ષા છે. સ્લિપેજીસના ફ્રન્ટ પર જોઈએ 6,000 કરોડની આસપાસ રહેવા માટેની એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે. તો આ રીતે ખાસ કરીને એક્સિસ બેંકના જે નંબર્સ આવવાના છે એની પાસેથી એક અનુમાન બનતું જોઈ રહ્યા છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને એના એમ ઘટવાની અપેક્ષા, લોન ગ્રોથ થોડોક મ્યુટેડ ક્વાર્ટર પર રહી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આભાર ચાંદની અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને એક્સિસ બેંકના પરિણામ પર અહીંયાથી આપણને ફોકસ રહેશે, પરંતુ પરિણામ આવતા પહેલાં અહીંયા આપણે વિરાટજી જોયું છે એક સારી પ્રાઇસ મૂવમેન્ટ આવી ગઈ છે. જુઓ, 1240 ઓલમોસ્ટ એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 3 થી 4 વાર આ કાઉન્ટર 1240થી રેઝિસ્ટ થયું હતું. આપણને આ અઠવાડિયે જુલાઈ મહિનાની શરૂઆતમાં થોડો ઘટાડો પણ આ સ્ટોકમાં આવતો જોવા મળ્યો, ત્યારથી સતત એક રેન્જમાં કાઉન્ટર ફસાયેલું છે. શું ધ્યાન રાખવું, કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવા અહીંયાથી પરિણામ પહેલાં? સો જે રીતે આપણે અત્યારે જોઈ શકીએ છીએ ડેલી ચાર્ટ પર, તો 50 દિવસની જે એક્સપેન્શન મૂવિંગ એવરેજને બ્રીચ કર્યા બાદ આપણને લોઅર એન્ડ પર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અગર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સારા સપોર્ટ માર્ક પાસે અત્યારના કારોબાર થતો જોવા મળ્યો છે. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 1150 1160 ની આસપાસના લેવલ હતા, જે સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળ્યું હતું. અને હાલમાં પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આ લેવલ આપણને બ્રીચ થતા નથી જોવા મળી રહ્યા. તે એક પોઝિટિવ સાઇન કન્સિડર કરી શકાય. પરંતુ જો અગર રિઝલ્ટ ફેવરેબલ નથી આવતું, કે જે એક્સપેક્ટેશન્સ છે એને બીટ નથી કરતું, અને 1150 ની નીચે આ કાઉન્ટર સ્લીપ થતું જોવા મળે છે, તો પોસિબિલિટી છે કે અહીંયા આપણને ઘટાડો વધતો જોવા મળી શકે. નીચેમાં 1120 ની આસપાસના લેવલ છે, જે સૌથી ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. પરંતુ જો 1120 ના લેવલ બ્રીચ થાય તો 1100 સુધીના લેવલ્સ પણ આપણને એક્સિસ બેંકમાં બનતા જોવા મળી શકે છે. ઇમિડિયેટ હર્ડલની વાત કરીએ તો 1180 ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે, કારણ કે ત્યાં જ આપણને 20 દિવસ અને 50 દિવસ એક્સપેન્શન મૂવિંગ એવરેજ સ્પેસ હતી જોવા મળી રહી છે. તો ફિલહાલ માટે તમે આને વોચ કરીને ચાલી શકો છો. પરંતુ જો અગર રિઝલ્ટ ખરાબ આવે છે, કે એક્સપેક્ટેશન્સને બીટ નથી કરી શકતું, અને કરેક્શન જો આવે છે, તો આપણને અહીંયા કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે નીચે 1100 સુધીના લેવલ્સ માટે પણ.
એટલે જો પરિણામ કેવા આવે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. પરિણામ ખરાબ રહેશે તો કદાચ આપણને 1100 સુધીનો ઘટાડો પણ આવતો જોવા મળી શકે નહીં, તો થોડો ઘણો અહીંયાથી ઉપરની તરફનો કારોબાર આપણને આવતો જોવા મળશે, એટલે એના પર ધ્યાન રાખજો. એક્સિસ બેંક અહીંયાથી તમારી વોચ લિસ્ટમાં આવતીકાલ માટે ખાસ હોવો જોઈએ. અન્ય એક સ્ટોક કે જ્યાં આગળ આપણને પરિણામનું એક્શન આવતું જોવા મળશે એ છે વિપ્રોનું કાઉન્ટર. કારણ કે જો વિપ્રોના પણ પરિણામ આવવાના છે ને એ પહેલાં વિપ્રોમાં ગઈકાલ બાદ આજે પણ સારી ખરીદદારી આવી છે. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર વિપ્રો આજે બંધ થયો છે. ઓલમોસ્ટ 2% તેજી હતી. અહીંયા શું ધ્યાન રાખવું, કારણ કે 270 એક બહુ મોટું હર્ડલ સાબિત થયું છે આ છેલ્લી ઘણા દિવસોની અંદર. સો જે રીતે અત્યારે આપણે વિપ્રોમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે રીતે તમે પણ કહ્યું 270 ની આસપાસના લેવલ્સ છે જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે લોઅર એન્ડ પર આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ બનતો જોવા મળી રહ્યો છે. કારણ કે જે ટ્રેન્ડ લાઇન છે એ અપવર્ડ મૂવિંગ ટ્રેન્ડ લાઇન નીચેની લેવલ પર બનતી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઇન્ટરેસ્ટ જે ઇન્વેસ્ટર સાઇડનું છે એ અત્યારના હાયર લેવલ પર બનતું જોવા મળી રહ્યું છે. તો જો અહીંયાથી 270 ના લેવલ સરપાસ થાય છે અને એની ઉપર સસ્ટેન કરે છે તો એક સારી એવી તેજી તમે અહીંયાથી એક્સપેક્ટ કરીને ચાલી શકો છો, જે લીડ કરી શકે છે. પહેલો જ લેવલ આપણને બનતો જોવા મળી શકે છે સમવેર નિયર 295 ની આસપાસના, અને 295 ની ઉપર જાય છે તો ઉપર 310 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. નીચેના સપોર્ટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 255 રૂપિયાની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી આપણને બેઝ બનતો જોવા મળી શકે છે 255 ની આસપાસના લેવલ પાસેથી. તો અહીંયાથી તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં 255 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 310 સુધીના લેવલ્સ તમને બનતા જોવા મળી શકે, બસ ખાલી 270 ની ઉપર ક્રોસ કરે ત્યારે. ખરીદારી કરીને ચાલો. 255નો સ્ટોપ લોસ રાખો. 270નો તો ટાર્ગેટ છે, પરંતુ 270 જો અહીંયાથી ક્રોસ કરે છે તો પછી તમને કદાચ 300 સુધીના લક્ષ્યાંક પણ વિપ્રોની અંદર આવતા જોવા મળે. એટલે આ લેવલને ખાસ કરીને વોચ આઉટ રાખજો. અહીંયા પણ આવતીકાલે પરિણામ આવવાના છે, એટલે પરિણામને લઈને અહીંયા પણ એક્શન રહેશે. પરંતુ એ સાથે જ વિરાટજી, આપની રજા લેવાનો સમય. ઘણા બધા સ્ટોક અંગે ચર્ચા કરી. આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારી પસંદ પોઝિશન કોઈમાં પણ નથી. ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હતી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પસંદ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ આભાર. આભાર વિરાટજી, આપ અમારી સાથે આજે જોડાયા અને આવતીકાલની રણનીતિ પર ચર્ચા કરી એના માટે. તો હવે આવતીકાલે બજારમાં વીકલી એક્સપાયરી છે અને ખાસ કરીને 25,100નું લેવલ નિફ્ટી પર તમારે ધ્યાન રાખવાનું છે. જો એ બ્રેક થશે તો પછી આપણને કદાચ વધારે વેચવાલી વધતી જોવા મળે, પરંતુ 25,100 એક મહત્ત્વનો સપોર્ટ કાલના દિવસે બની રહેશે એવી પણ અપેક્ષા અહીંયાથી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. અત્યારે મારો તો રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.